તો શું મિત્રો તમારા ચહેરા પર વારંવાર ખીલ અથવા તો પિમ્પલ આવી જાય છે? તમે ફેસ વોશ, ક્રીમ અથવા તો ઘણી મોંઘા ભાવની પ્રોડક્ટ પણ વાપરતા હશો, જેના કારણે થોડો સમય તો તમને સારું લાગે છે, પરંતુ પાછા આવી જાય છે. આ એક નકારાત્મક વાત હોઈ શકે છે, પરંતુ તમારા માટે એક સારા સમાચાર એ પણ લઈને આવ્યો છું કે આપણી ઘરમાં જેવી કેટલીક વસ્તુઓ રહેલી છે કે જે આપણા ખીલને ઘટાડી શકે છે, સાથે એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ હોતી નથી. તો ચાલો આજના વિડીયોમાં આપણે એ જ જાણવાનું છે કે એવા 5 વસ્તુઓ કઈ આપણી ઘરમાં રહેલી છે કે જે આપણા ખીલને પણ ઓછું કરી શકે, સ્કારને પણ ઘટાડી શકે અને સાથે આપણી ચામડીને પણ ગ્લો કરી શકે. સાથે સાથે પ્રિવેન્શન અને એની પાછળ કેટલાક કારણો રહેલા છે એ પણ હું તમને બતાવીશ. તો એ જાણતા પહેલા વિડીયોને લાઇક કરો, તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ બટન ઉપર ક્લિક કરો. તો ચાલો પહેલા આપણે પિમ્પલનું સાયન્સ સમજી લઈએ. તો પિમ્પલ ક્યારે બનશે? આપણા ફેસ ઉપર જે સ્કિન છે એમાં તેલ બનાવતી કેટલીક ગ્લેન્ડ રહેલી હોય છે. આ તેલ બનાવતી ગ્લેન્ડ વધુ પ્રોડ્યુસ કરવા મળશે તેલ, તો એના કારણે જે પોર રહેલા હોય બ્લોક થઈ જાય. તો બ્લોક થવાના કારણે શું થશે? ત્યાં તેલ ભેગું થશે, સાથે ડેડ સ્કિન સેલ પણ ભેગા થશે. આ ઉપરાંત બેક્ટેરિયા આવશે, તો એની આ ત્રણેય વસ્તુ ભેગું થઈને પિમ્પલ પ્રોડ્યુસ કરે છે. તો પિમ્પલ થવા પાછળ કેટલાક મૂળભૂત કારણો રહેલા છે. એમાં પહેલું કારણ છે કે હોર્મોન ચેન્જીસ. તો એ ક્યારે થશે? કિશોર અવસ્થા હોય અથવા તો પીરિયડ સમય પર વધુ પડતો સ્ટ્રેસ લેવામાં આવે તો આના કારણે હોર્મોન ઇમ્બેલેન્સ અથવા તો ચેન્જીસ થાય છે, એ પણ એક કારણ છે. બીજું છે કે વધુ પડતું ઓઇલ પ્રોડ્યુસ થવું આપણી સ્કિન ઉપર, જે માપમાં નહીં થાય પરંતુ ઓવર થઈ જશે કે એના કારણે ઓઇલી સ્કિન લાગશે અને એમાંથી પણ પિમ્પલ થઈ શકે છે. ત્રીજું છે તમારી ડાયટ, બહારનો ખોરાક, જંક ફૂડ અથવા તો ઓઇલ, વધુ પડતું તેલ અથવા તો ઓઇલ રહેલું એવું ફૂડ. ચોથું છે કે તમે વધુ પડતો સ્ટ્રેસ લેશો અથવા તો ઓછી ઊંઘ કરશો, આ પણ એક કારણ છે. અને પાંચમું, તમે એવી કોસ્મેટિક પ્રોડક્ટ યુઝ કરો છો કે જેની અંદર વધુ પ્રમાણમાં તે ઓઇલ રહેલું હોય, મેકઅપ અથવા તો કોઈ ક્રીમ, આ પણ એક કારણ છે કે તમારું પિમ્પલ વધારી શકે છે અથવા તો પિમ્પલ થઈ શકે છે. એટલે એવું નહીં માની લેતા કે ખાલી બહારની કોઈ વસ્તુના લીધે જ આપણને પિમ્પલ થાય છે, પરંતુ આપણી ડાયટ, લાઇફસ્ટાઇલ અને હોર્મોન, આ ત્રણેય વસ્તુ એવી છે કે જે ખીલને બનાવી પણ શકે છે અને પ્રોડ્યુસ પણ કરી શકે છે. તો ચાલો આપણે 5 ઘરગથ્થુ ઉપાયો જાણીએ કે જેના કારણે આપણે પિમ્પલને ઓછું કરી શકીએ છીએ. તો એમાં પહેલી વસ્તુ છે હળદર અને મધનું મિશ્રણ. હળદર એ એક એવી વસ્તુ છે કે જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક છે, જ્યારે મધ એ મોઇશ્ચરાઇઝર આપણી સ્કિનને કરે છે અને સ્મૂથનિંગ બનાવે છે. તો આ બંને ભેગું થઈને શું કરશે? આપણા પિમ્પલની જે રેડનેસ, ઇન્ફ્લામેશન અને જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે એને ઘટાડવામાં મદદ કરે છે. તો આનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો? તો 1 ચમચી તમે હળદરનો પાવડર લો, 1 ચમચી તમે શુદ્ધ મધ લો અને મિક્સ કરીને ખીલ ઉપર તમારે લગાવવાનું છે 15 થી 20 મિનિટ સુધી. પછી શું કરશો? તો થોડુંક સતત ગરમ પાણી લેવાનું, એનાથી તમારે વોશ કરી નાખવાનું છે. આવું તમારે રેગ્યુલર 3 થી 4 વાર કરવાનું છે, જેના કારણે તમારું ખીલ ઝડપથી હીલ થશે અને ઓછું થઈ જશે. જ્યારે હળદરમાં શું રહેલું હોય? કર્ક્યુમિન નામનો એક પદાર્થ જે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોસેસ કરે છે, જે તમારા ઇન્ફ્લામેશનને ઘટાડે છે. અને મધની અંદર આવેલું હોય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, જે બેક્ટેરિયાને મારવામાં અથવા તો ઘટાડવામાં મદદ કરે છે. તો બીજી વસ્તુ છે કે એલોવેરા જેલ. આ એલોવેરા જેલ એક કુદરતી વસ્તુ છે જેની અંદર વધુ પ્રમાણમાં વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે, જેને તમારા ફેસ ઉપર લગાવવામાં આવે તો કુલિંગ, ઠંડુ ઠંડુ લાગશે. સાથે તમારી સ્કિન પર રહેલી રેડનેસ, બળતરા અથવા તો જે ખીલના ભાગમાં જે તમને દુખાવો અથવા તો કશું થતું હોય તો એને પણ ઘટાડવામાં મદદ કરે છે. તો આનો ઉપયોગ તમે કઈ રીતે કરશો? તો તમારે પહેલાં તો એલોવેરાનું એક પાન લેવાનું છે, એને કાપીને એમાંથી તમારે જેલ કાઢી લેવાની છે અને એને તમારે હાવ લિક્વિડ જેવું કરી દેવાનું છે હલાવીને. અને આને તમારે ફેસ ઉપર એપ્લાય કરવાનું છે, તો તમારે 15 થી 20 મિનિટ સુધી રહેવા દેવાનું ને ત્યાર પછી તેને વોશ કરી દેવાનું છે. એલોવેરાની અંદર સિલિસિલિક એસિડ રહેલું હોય છે. તમે પ્રોડક્ટ યુઝ કરીએ છીએ ખીલ માટે તો એમાં એક કન્ટેન્ટ રહેલો હોય છે, સિલિસિલિક એસિડ નામનો કન્ટેન્ટ રહેલો હોય છે, જે તમારા ખીલને ઘટાડવામાં મદદ કરે છે. જેથી પ્રોડક્ટ યુઝ કરવાના બદલે તમે કુદરતી એલોવેરા યુઝ કરો કે જેની અંદર સિલિસિલિક એસિડ રહેલું છે, જે તમારા પિમ્પલને ઘટાડવામાં ખૂબ જ મદદ કરશે, સાથે રેડનેસને પણ દૂર કરશે. ત્રીજી વસ્તુ છે લીંબુનો રસ. આ લીંબુના રસમાં સૌથી વધારે પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય છે, જે બેક્ટેરિયાને મારવામાં અથવા તો હટાવવામાં મદદ કરે છે. સાથે સાથે તમારી ચામડીને ગ્લો પણ કરશે અને ટોન પણ વધારશે. તો આનો ઉપયોગ તમે કઈ રીતે કરશો? 1 ચમચી જેટલો લીંબુનો રસ લો, સાથે કોટન લો. આ કોટનને લીંબુના રસમાં બોળીને તમારે ખીલ ઉપર ટેપ કરવાનું છે. આ વસ્તુ 5 મિનિટ તમારે રાખવાની છે, ત્યાર પછી એને વોશ કરી દેવાની છે. પરંતુ એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે લીંબુનો રસ એપ્લાય કર્યા પછી સનલાઇટમાં નથી જવાનું, નકર તમને ઇરિટેશન ને બર્નિંગ જેવી સમસ્યાઓ આવી શકે છે.
સાથે જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો તમારે ડાયરેક્ટ લીંબુના રસને એપ્લાય નથી કરવાનો, એના બદલે તમારે પાણીની અંદર થોડું ડાયલ્યુટ કરી દેવાનું છે, ત્યાર પછી તમે એને એપ્લાય કરીને વોશ કરી શકો છો. તો આ બધી વસ્તુ તમે કરશો તો એના કારણે તમારા સ્કાર પણ થોડા ઓછા થઈ જશે, કેમ કે તેમાં કોલેજન રહેલું છે. આ ઉપરાંત સ્કિન પણ ગ્લો કરશે અને પિમ્પલ પણ ઘટી જશે. તો ચોથી વસ્તુ છે બરફ થેરાપી. તમે અત્યારે વિડીયો જોતા હોય તો લોકો અત્યારે બરફમાં બેસે છે અથવા તો પોતાનો ફેસને બરફની અંદર રાખે છે. શા માટે? પોતાની સ્કિન ગ્લો કરવા માટે. તો આ પણ એક એવું કારણ છે કે જેના કારણે આપણા પિમ્પલ ઘટી શકે છે. જ્યારે તમને વધુ પડતી રેડનેસ અથવા તો સોજાઓ આવી જતા હોય, ખીલ ઉપર વધુ પડતો દુખાવો થતો હોય, તો તમારે શું કરવાનું છે? 3 થી 4 ક્યુબ જેટલો બરફ લેવાનો છે, જેને એક કપડામાં વીંટાવાનો છે અને આ કપડાને તમારે તમારા ખીલ ઉપર એપ્લાય કરવાનું છે 10 થી 15 મિનિટ સુધી. તો જેના કારણે શું થશે? તો ત્યાં બ્લડ ફ્લો ઘટી જશે. આથી તમારું ઇન્ફ્લામેશન અથવા તો સોજો ઘટશે, રેડનેસ પણ ઓછી થશે અને પિમ્પલને પણ દૂર કરશે. ધીમે ધીમે તેને હિલિંગ કરવામાં ખૂબ જ મદદ કરે છે. તો 5મી વસ્તુ છે ચંદન પાવડર અને ગુલાબ જળ. તો આ શું કરશે? ચંદન ને ગુલાબ, જે તમારા સ્કાર રહી ગયા હોય અથવા તો વધુ પડતું ઇન્ફ્લામેશન સ્વેલિંગ હોય તો એને ઘટાડે. કઈ રીતે? કુલિંગ. જેમ એલોવેરા ઠંડુ આપણને મહેસૂસ થતું હતું જેમ એપ્લાય કરવાથી, એ રીતે જ આ ગુલાબ જળ અને ચંદનનો પાવડર મિક્સ કરીને આપણે લગાવશું તો આપણને કુલિંગ જેવું લાગશે. એના કારણે ગ્લો પણ વધશે. તો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો? 1 ચમચી જેટલું તમે ચંદનનો પાવડર લ્યો, એમાં થોડુંક એવું પાણી નાખો ગુલાબ જળનું, તેને મિક્સ કરો અને એપ્લાય કરો આખા ફેસ ઉપર. માસ્કની જેમ તમારે લગાવવાનું છે અને 25 થી 20 મિનિટ સુધી તમારે રાખવાનું છે. પછી આ માસ્કને તમારે વોશ કરી દેવાનું છે, જેના કારણે તમારું ઇન્ફ્લામેશન ઘટશે, સાથે સ્કાર પણ ઓછા થશે અને પિમ્પલ પણ ઓછા થશે. સાથે તમારી ચામડી ગ્લો પણ થશે, કેમ કે એમાં ચંદન રહેલું છે. તો આ 5 એવી વસ્તુઓ તમને મેં કહી દીધી જે તમારા ઘરમાં અવેલેબલ હોઈ શકે છે, અથવા તો ના હોય તો બહારથી તમે પરચેસ કરી લો, સસ્તી હશે, અને તમે તમારા ફેસ પર એપ્લાય કરો કે જેના કારણે તમારા ખીલ અથવા તો પિમ્પલને તમે ઓછા કરી શકો છો. ખોટી મોંઘા ભાવની પ્રોડક્ટ ક્રીમ યુઝ કરવી એના કરતાં ઘરગથ્થુ અથવા તો કુદરતી એવી આપણી પાસે કેટલીક વસ્તુઓ છે કે જે તમારે વાપરવી જોઈએ અથવા તો યુઝ કરવી જોઈએ. કુદરતી રીતે તમે એને મટાડો. તો હવે વાત ચાલુ થાય છે કે પ્રિવેન્શનની, કે આપણે પહેલેથી કેવા પ્રિકોશન અથવા તો શું વસ્તુ આપણે ધ્યાન રાખશું કે આપણને પાસે ખીલ આવશે નહીં અથવા તો ખીલ થવાની સમસ્યા ખૂબ નહીવત થઈ જશે. તો એમાં પહેલી રહેલી છે ડાયટ, કે તમારે ડાયટ પ્રોપર લેવાની છે. જેમ કે જંક ફૂડ, બહારનું અને તેલવાળી વસ્તુને ટાળવાની છે, નથી ખાવાની. એના બદલે ગ્રીન વેજીટેબલ, ફ્રૂટ, અનાજ, આ બધી વસ્તુનો તમે સમાવેશ કરી શકો છો કે જેમાં વધુ પ્રમાણમાં ફાઇબર અને વિટામિન અને પોષક તત્વો રહેલા હોય છે. સાથે તમારે ભરપૂર પ્રમાણમાં પાણી પીવાનું છે. 3 થી 4 લીટર જેટલું તમે પાણી ડેઈલી પી શકો છો. તો બીજા પ્રિકોશનમાં આવે છે કે સ્કિન કેર. તમે ડેઈલી 3 વાર અથવા 2 થી 3 વાર જેટલો ફેસને વોશ કરી શકો છો. વધારે નથી કરવાનો, નકર ઓઇલ વધુ પ્રોડ્યુસ થઈ જશે. સાથે તમે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન એવા યુઝ કરો કે જેની અંદર ઓછા પ્રમાણમાં ઓઇલ આવેલું હોય. અને ત્રીજા પ્રિકોશનમાં આવે છે કે લાઇફસ્ટાઇલ. તમારે પૂરતી ઊંઘ કરવાની છે, સ્ટ્રેસને ઓછો લેવાનો છે. જો તમે મેકઅપનો ઉપયોગ કરતા હોય તો તેને થોડા સમય પછી તમારું કામ પૂરું થઈ જાય તો તેને તરત જ રિમૂવ કરી દો અથવા તો બહાર કાઢી નાખો. અને તમારે તમારા ફેસને ઓછો ટચ કરવાનો છે, વધુ પડતો તેને ટચ કરવાનો નથી, કેમ કે તમારા હાથમાં કોઈ ઇન્ફેક્શન રહેલું હોય, બેક્ટેરિયા, તો તમે સ્કિનને અથવા તમારા ફેસને અડશો તો ત્યાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે. તો મિત્રો, તમને આ 5 વસ્તુઓ ખબર પડી ગઈ છે જે કુદરતી છે. હળદર, મધ, એલોવેરા જેલ, લીંબુનો રસ, ગુલાબજળ અને ચંદનનો પાવડર અને બરફ થેરાપી. તો તમે આ 5 વસ્તુને આજથી જ તમે તમારા જીવનમાં એપ્લાય કરો અથવા તો વાપરવાની શરૂઆત કરો. તમારા ખીલને ઓછા કરો, સાથે સ્કારને પણ ઓછા કરો અને તમારી સ્કિનને ગ્લો કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો, કેમ કે એ લોકોને પણ આવી સમસ્યાઓ થતી હશે. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો. અમારા કોમેન્ટમાં તમારા મગજમાં થતા પ્રશ્નો લખો, જેથી અમે તેને જરૂરથી જવાબ આપીશું. સાથે એ પણ અમને દર્શાવો કે તમારે કેવા વિડીયો ઉપર વધારે નોલેજ જોઈએ છે અથવા તમારે કેવી ટિપ્સ જોઈએ છે, તો એ પણ અમે આગળ જતા વિડીયો બનાવશું. આભાર મિત્રો, ફરીથી નવા વિડીયોમાં આપણે જરૂરથી મળીશું.